આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. મુખ્યમંત્રી સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ અને પૂર બાદ તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 162 કેસ નોંધાયા, 73 દર્દીઓના મોત થયા. રાજ્યભરમાં તિરંગા યાત્રાની ઉજવણીની તૈયારીઓ. વડોદરામાં રાજ્ય પોલીસ વડાએ તિરંગાનું વિતરણ કર્યું. અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે અને આજે નાગપંચમી નિમિત્તે ભુજિયા ડુંગર પર યોજાનારા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે. તે કારણે તંત્ર દ્વારા તાકેદારીના પગલાં લેવાયા. વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે. રાજ્યભરમાં થનાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિજાતિ સમુદાયના વિશિષ્ટ શૈલીના તૂર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાની શાળામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સ્થાનિક રજા જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. પોરબંદર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં તાજેતરમાં પોરબંદર જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અને તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરાઈ હતી. લોકોના પાક, જમીનને પ્રતિકૂળતા અને લોકોના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જવાથી થયેલી અસર બાબતે અધિકારીઓ સાથે બેઠક કરીને લેવાયેલા પગલાંની માહિતી મેળવી હતી. તાત્કાલિક સફાઈ, ભરાયેલા પાણીનો નિકાલ અને દવાના છંટકાવ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન તેમણે પૂરું પાડ્યું હતું. જલ શક્તિ અભિયાન કેચ ધ રેઇનના સંદર્ભમાં ફિલ્ડ વિઝિટ માટે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા નિયુક્ત કેન્દ્રીય નોડલ અધિકારી દીવ પહોંચ્યા છે. 3 દિવસની મુલાકાતે આવેલા નોડલ ઓફિસરે દીવ કલેક્ટર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જળ શક્તિ અભિયાન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતો જિલ્લા સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવી હતી. કેન્દ્રીય નોડલ અધિકારીએ તેમની કેન્દ્રીય ટીમ સાથે દીવના શહેરી વિસ્તારમાં વિવિધ જળ સ્ત્રોતો જેવા કે તળાવો, જળ સંચયના માળખા વગેરેની ફિલ્ડ વિઝિટ અને નિરીક્ષણ કર્યું હતું અને કેન્દ્રીય ટીમે માહિતી આપી હતી. રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટિસ એટલે કે ચાંદીપુરા વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 162 થઈ છે, જેમાંથી સૌથી વધુ કેસો બનાસકાંઠા જિલ્લામાં 16, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, ભરૂચમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 10, સુરેન્દ્રનગરમાં 6, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 12, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 8, પંચમહાલ જિલ્લામાં 16, જામનગરમાં 8, મોરબીમાં 6, છોટાઉદેપુર, નર્મદા, સુરત, અમદાવાદ, દ્વારકામાં 2 કેસ નોંધાયા છે, જ્યારે કે જામનગર, પોરબંદર, પાટણ, ગીર સોમનાથ, અમરેલી અને ડાંગમાં 1 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ એક અખબાર યાદી અનુસાર ચાંદીપુરા વાયરસને કારણે રાજ્યમાં કુલ 73 દર્દીઓના મોત થયા છે. 11 દર્દી હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 78ને રજા આપવામાં આવી છે. દાહોદ જિલ્લામાં આવનાર 15મી ઓગસ્ટને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ તેમજ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. શરણાઈ, ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશભક્તિ ગીતના સૂરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી હતી. તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવતા જઈને દેશભક્તિ ગીતો સાથે રેલીમાં કદમ સાથે કદમ મિલાવતા જઈને રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા ખાતે તિરંગાનું વિતરણ કર્યું હતું.
શહેરના રાત્રિ બજાર સ્થિત L&T સર્કલ ખાતેથી વિકાસ સહાયે વાહન ચાલકોને રાષ્ટ્રધ્વજ આપીને દેશની આન બાન અને શાનના પ્રતીક સમાન તિરંગાને પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવવા અપીલ કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ એટલે કે 14 ઓગસ્ટના રોજ ટાવર ચોકથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સુધીની રંગારંગ તિરંગા કાર્નિવલ યાત્રા યોજાશે. આ યાત્રાના આયોજન અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં દેશભક્તિના ગીતો, નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. અમદાવાદ જિલ્લામાં વધતી જતી વસ્તી અને વધતા વાહનો સામે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આ વર્ષે જીવલેણ અકસ્માતમાં લગભગ 24% જેટલો ઘટાડો નોંધાયો છે. શહેરના ટ્રાફિક ડીસીપી સફીન હસને પત્રકાર પરિષદમાં માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. દેવનગર પાટિયાગઢ અને છારોડી પાટિયાગઢ SG હાઈવે પર જે ટ્રાફિક અને અકસ્માત બંનેના માટે સૌથી મોટું પરિબળ હતું, એ બંને કટ બંધ કર્યા પછી લગભગ આજે 1 મહિના જેટલો સમય થયો છે. ત્યારબાદ ત્યાં ટ્રાફિક જામના પ્રશ્નો અને અકસ્માત બંનેની અંદર ઘણો ઘટાડો જોવા મળ્યો છે. 2022માં ટોટલ 8 અકસ્માતો BRTS કૃષ્ણનગર BRTS પાસે બનેલા, જે આ વર્ષે લગભગ 0 છે. નાના મોટા અકસ્માત થયા છે, પરંતુ એમાં કોઈ પણ જીવલેણ અકસ્માત જે છે એ બનાવ પામ્યો નથી. સાથે સિનિયર સિટીઝન્સને પણ રોડ ક્રોસ કરવામાં ઘણી સરળતા રહી છે. ભારે વાહનો માટે જે મેમકો રામેશ્વર નગર પર જે ઓફિસીસ છે ત્યાંના ટ્રાવેલ્સ ચાલકોને જે છે એ ગયા વર્ષ કરતા આ વર્ષે લગભગ 500% જેટલો વધારે દંડ જે છે આપવામાં આવ્યો છે. આજે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના મંદિરોમાં થઈ રહી છે, ત્યારે કચ્છના ભુજ શહેરના ભુજિયા ડુંગરની તળેટીમાં નાગપંચમી નિમિત્તે દર વર્ષની જેમ લોકમેળો યોજાશે. વર્ષો જૂની રાજ પરંપરા મુજબ આજે નાગપંચમી નિમિત્તે રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજન વિધિ માટે પ્રાગમહેલ દરબારગઢથી ભુજિયા ડુંગર જવા પ્રયાણ કરશે. ભુજિયા ડુંગર ઉપર ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે પૂજા અર્ચના કરાશે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે. મેળાની આજુબાજુના વિસ્તારમાં રોડ પર વાહનોની અવરજવર વિશેષ પ્રમાણમાં રહે છે, જેથી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કચ્છ ભુજના પોલીસ અધિક્ષક દ્વારા ભારે વાહનોના નિયમન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં RTO સર્કલથી આત્મારામ સર્કલ તરફ આવતા ભારે વાહનો ભુજિયા ડુંગરની તળેટી તરફ નહીં આવી શકે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રભારી મંત્રીએ ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આગામી બેઠક પૂર્વે બાકી રહેતા કામો ઇન્ડેક્સમાં શૂન્ય કરવા અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં 2020-21 વર્ષથી વર્ષ 2023-24 સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરીને તત્કાલ અસરથી ખૂટતી કડીઓને દૂર કરીને કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી. અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર મુસાફરો હવે QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે. આ નવી પહેલ હેઠળ અમદાવાદ મંડળના અમદાવાદ, મણિનગર, અસારવા, સાબરમતી તથા ગાંધીગ્રામ સ્ટેશનોના તમામ આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ કાઉન્ટરો પર ડિજિટલ માધ્યમથી નાણાં ચૂકવી શકાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ અને પૂર બાદ તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 162 કેસ નોંધાયા, 73 દર્દીઓના મોત થયા. રાજ્યભરમાં તિરંગા યાત્રાની ઉજવણીની તૈયારીઓ. વડોદરામાં રાજ્ય પોલીસ વડાએ તિરંગાનું વિતરણ કર્યું. અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે અને આજે નાગપંચમી નિમિત્તે ભુજિયા ડુંગર પર યોજાનારા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે. તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.